चैनल ऑफ वडोदरा। ડભોઈમાં વસતા આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળી ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહપૂર્વક પોતાની સંસ્કૃતિ મુજબ ધૂળેટીના તહેવાર પર વિશેષ વેશભૂષા સાથે હોળીનો ઘેર માંગવા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ડભોઈમાં નજરે પડ્યા હતા। આદિવાસી સમાજના લોકો ઘરે બનાવેલા રંગોથી ધૂળેટી રમ્યા હતા અને ફૂલોની પાંખડીઓમાંથી બનાવેલા રંગોથી ધૂળેટી રમી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। હોળીના રંગોમાં ઘણીવાર હાનિકારક પદાર્થોમાંથી બનેલા કૃત્રિમ રંગો હોય છે, જે ત્વચા અને શ્વસન તંત્ર દ્વારા શોષાય છે, જે ઘણી ગંભીર પ્રતિક્રિયાઓ અને એલર્જીનું કારણ બનતા હોય છે, તેમ આદિવાસી સમાજના ઘોઘાભાઈ રાઠવે જણાવ્યું હતું। ત્યારે ડભોઈ શહેરમાં કયા રંગનો ઉપયોગ કરવો તેની ખૂબ કાળજી રાખવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું અને ફૂલોની પાંખડીઓમાંથી બનાવેલા રંગોથી ધૂળેટી રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડભોઈ શહેરમાં આદિવાસી સમાજના નૃત્યોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર હોળીનો ઘેર માંગતા તમામ લોકો નજરે પડ્યા હતા। અમારો આદિવાસીના હોળીના તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ। અમે કાગબાબાથી પરંપરા ચાલતી આવેલી રૂઢી પ્રથા વિખાઈ ના જાય એ માટે અમે ગેરિયા બનેલા છે। આવી રીતના કપડાનું વેશમાં ઘૂઘરા કેળે બાંધેલા હશે, મોરપીસના મુંગટ બનાવેલા હશે, અમુક પુરુષ સ્ત્રીના વેશમાં ફરતા હશે, અમુક પોતપોતાનું ઈચ્છા પ્રમાણે ગેરિયા થતા હશે અને ગામડે ગામડે ફરતા છે દેખાડીને। અમારો કાગબાબાથી રૂઢી પ્રથા ચાલતી આવેલી બગડી ના જાય એ માટે અમે એ હેતુ લઈને અમારા જેટલા આદિવાસી છે એ જગ્યા પર અમે દેખાડીને ફરીએ છીએ। શું કરો છો આ તો 5 દિવસ સુધી દેખાડીને જ ફરવાનો હોય। દર વર્ષે એક જ વર્ષ ને એમાં વર્ષ પૂરું થાય હોળી આવે એટલે અમે હોળીના પરંપરા આવી રીતના અમારી ઉજવણી પહેલાથી કાગબાબાથી રૂઢી પ્રથા ચાલતી આવેલી એવી રીતના જ ઉજવણી કરવાનો એમ કરીને અમે ફરીએ છીએ। કલેક્ટર હોય કે મામલતદાર હોય તે બી ફરે ખરા? હા, ફરે। કલેક્ટર હોય કે મામલતદાર હોય, આદિવાસી માણસ હોય ને આ પરંપરા કરવું જોઈએ। શું શું બન્યા છે આજે? આજે ગેરિયા બન્યા છે, એમાં મૂરના પીસના મુંગટ બનાવેલા છે, આ વાંસના ટૂપા બનાવેલા છે, ઘૂઘરા કેળે બાંધેલા છે, દૂધીના એ કરેલા છે,
બધા એમાં સિતરાવાળા કપડા પહેરેલા છે. એવી રીતના બધા 80 જણા થઈને અમે આ નાટક અમારા આદિવાસી પટ્ટાના દેખાડીને ફરવા માટે અમે નીકળેલા છે.